અમદાવાદ એરપોર્ટ પર મોકડ્રીલ યોજાઈ। વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવી પેસેન્જરનું રેસ્ક્યુ કરવાની મોકડ્રીલ યોજાઈ। જો કે મોકડ્રીલ યોજાઈ તે પહેલા સંકલનનો અભાવ જોવા મળ્યો। ફાયરની ગાડીઓને કયા ગેટથી એન્ટ્રી લેવી તે જાણ ન હોવાથી ગાડીઓને ચક્કર મારવા પડ્યા। સુરક્ષા એજન્સી અને ફાયર વિભાગના અધિકારીઓ આ મોકડ્રીલમાં જોડાયા। તો અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે કે જ્યાં મોકડ્રીલ યોજાઈ પરંતુ તેમાં સંકલનનો અભાવ જોવા મળ્યો। અમદાવાદ એરપોર્ટ પર આજે ફાયરનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અહીં સંકલનનો જે અભાવ છે તે જોવા મળી રહ્યું છે। કારણ કે સૌથી પહેલાં જે એમ્બ્યુલન્સની જે ગાડીઓ આવી છે તે લોકોને ખબર નથી કે તેમને કઈ જગ્યાએ જવાનું છે। કારણ કે જેમ દર વખતની જેમ આજે પણ અમદાવાદ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ દ્વારા જ્યારે પ્લેન ક્રેશ અને અન્ય દુર્ઘટનાઓમાં ક્વિક રિસ્પોન્સ અંગેનું જે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યારે જે ફાયરનો કોલ આપવામાં આવ્યો ત્યારે સૌથી પહેલાં જે એમ્બ્યુલન્સની જે કાર હતી તે અહીંયા આગળ ઇન્ટરનેશનલ ગેટ આગળ આવીને ઊભી રહી, પરંતુ સંકલનના અભાવના કારણે અહીંયા આગળ તેઓને કયા જગ્યાએ જવું તે પણ તેમને ખબર નથી। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।